લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય। વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના ઢીમા ગામ ખાતે તાલુકા પંચાયત સીટ નંબર 1 માટે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। વાવથરા જિલ્લામાં આવેલા ધરણીધર તાલુકાના ઢીમા ગામમાં તાલુકા પંચાયત સીટ નંબર 1 માટે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ પક્ષ તરફથી મહિલા ઉમેદવારે પોતાની જીત અંગે દ્રઢ આશા વ્યક્ત કરી છે। ઉમેદવારે જણાવ્યું છે કે ગામના લોકોનો તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને તેઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। ખાસ કરીને મહિલાઓ, યુવાનો અને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા તેઓ પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી વિસ્તારના લોકોમાં બદલાવની ઈચ્છા જોવા મળી રહી છે અને તે જ લહેર તેમના પક્ષ માટે અનુકૂળ બનશે। સ્થાનિક મતદારો સાથે સતત સંપર્ક અને સંવાદના આધારે તેઓ જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। ગામમાં ચૂંટણીને લઈને ઉત્સાહપૂર્ણ વાતાવરણ છે અને તમામ પક્ષો પોતાના પ્રચારમાં વ્યસ્ત છે। આવનારી ચૂંટણીમાં કોણ જીતશે તે અંગે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। અહેવાલ ભલાભાઈ રાજપૂત, વાવથરા। નમસ્કાર મિત્રો, વાવથરા જિલ્લાની અંદર ધરણીધર તાલુકામાં ચૂંટણીનો અત્યારે જે જંગ જામ્યો છે। અહીંયા ધરણીધર તાલુકાની અંદર ધરણીધર તાલુકા પંચાયત સીટ 1 ની અંદર શું નામ વજીર મંજુલાબેન ભણાભાઈએ દાવેદારી નોંધાવી છે। સીધી આપણે વાત કરીએ એમની સાથે કે એમની જીતનો કેટલો ભરોસો છે। શું નામ બેન? મંજુલાબેન ભણાભાઈ વજીર। તમે કોંગ્રેસ પાર્ટી તરફથી ટિકિટ જે મેળવી છે, જીતની કેટલી આશા છે? ફૂલ। હા, બધા મારી મદદમાં। બધા જે તમારી સીટના મતદારો છે બધા તમારી સાથે છે? હા, બધા મારી સાથે। જીતની કેટલી આશા છે? ફૂલ છે, બધાય મને વોટ આપે છે। હા, બધાય આલશે મને। શું શું કામ કરશો જીતી જશો? જે આવશે એ કામ કરીશ ને જે મારથી બળશે એ હું રાતના ઉઠીને એનું કામ થશે હું ગામની કુવાસી છું, મને બધાય વોટ આલશે ચાહે। હા, મને આશા છે મોટી, મને આલશે પણ ખરી। હા। શું નામ કાકા? પ્રતાપભાઈ। પ્રતાપભાઈ, તમારે ધરણીધર ઢીમાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી થઈ ગઈ છે, તો તમારી 1 નંબરની સીટ ઉપર તમે કોને જોવા માંગો છો, ભાજપ કે કોંગ્રેસ? અમે તો કોંગ્રેસ આવે તો મજા છે, કેમ કે સરકાર તો દરેક બદલવી જરૂરી છે। અને બદલાય તો જ કોક પરિવર્તન આવે, બરાબર? આવી ઈચ્છા છે। ઢીમાની અંદર કયા બધા કોમો બાકી છે કે જે કરી? બાકી તો કોઈ ગણતરી જ નથી, એટલા બાકી પડ્યા। રોડ, રસ્તા, પાણીનો કોઈ સમસ્યા ટોટલ સમસ્યા બાકી છે, કોઈ નિકાલ સાહેબ લાગતો। આ વખતે બંને પક્ષમાંથી કયા પક્ષનું વધારે સર્વોચ્ચ રહેશે આ વખતે? કોંગ્રેસ કોંગ્રેસ, હું એવું માનું છું।